આજે મેં નવી રેસીપી ટ્રાય કરી, ગુંડાનું શાક. ગામડામાં બહુ ગુંડા લાગે છે, અમારે તો આજુબાજુ બધા ગુંડા. તો મમ્મી કીધું આજે આપણે ગુંડાનું શાક બનાવીએ. તો મમ્મીને મેં પહેલાં મસાલો બનાવ્યો, પછી ગુંડા ભર્યા. જુઓ અમે કેવી રીતે ભરીએ છીએ, જોઈ શકો છો. ગુંડાનું શાક બહુ જ સરસ લાગે. મારી દાદી હતી ને એ બનાવતી, હવે દાદી રહ્યા નહીં એટલે કોઈ બનાવતું નથી. પણ આજે અમે લોકો પાછી દાદીની યાદમાં, એમની યાદો તાજી કરવા માટે ગુંડાનું શાક બનાવ્યું. ચડી રહ્યું છે મસ્ત મજાનું, ટેસ્ટ બી સરસ જ છે, ખુશ્બુદાર એની મહેક આવે છે. જો તો ફાઇનલી બની ગયું છે ગુંડાનું શાક અને ચોખાના રોટલા. ચાલો બધા ખાવા આવી જવો મમ્મી જોડે. આજે તો મમ્મી અને હું મજા કરીશું.